નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારતની ભૂમિ, આ ભારતની ધરા, એ સાંસ્કૃતિક ભૂમિ, એ સાંસ્કૃતિક વારસાની દેન. અલગ અલગ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો ખૂબ ભવ્યાતિત ભવ્ય રીતે થતા હોય છે. આજનું યુવાધન જે વેસ્ટર્ન કલ્ચરનું આંધળું અનુકરણ કરી રહ્યું છે, સાચા અર્થમાં ધર્મને અર્થે કોણ વારશે? સાચા અર્થમાં ભગવાનની ભક્તિ અર્થે આ જીવન અમૂલ્ય છે તે કોણ સમજાવશે? અનેક સંતો મહંતો છે જે આ એક લાઈન આગળ ચલાવી રહ્યા છે, એટલે કે આજનું જે યુવાધન છે તેને ભક્તિના માર્ગે વારી રહ્યા છે. અલગ અલગ ધાર્મિક સંસ્થાઓના વડાઓ દ્વારા ખૂબ ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રી યુવાધનને સાચી દિશા બતાવી રહ્યા છે. યુવાધનને સાચા અર્થમાં ધર્મ ભક્તિને અર્થે કેમનું જીવાય, સાચા અર્થમાં માનવમાંથી મહામાનવ કેવી રીતે બનાવાય, તે અંતર્ગત અનેક ધાર્મિક કાર્યક્રમો કરે છે, અનેક દેશ વિદેશમાં વિચરણ કરે છે અને ભક્તોને અને લોકોને ધર્મના માર્ગે કેવી રીતે ચાલવું, સાચા અર્થમાં હિન્દુત્વનું રક્ષણ કેવી રીતે કરવું, સાચા અર્થમાં ધર્મની રક્ષા કેવી રીતે કરવી, તે અંતર્ગત અનેક કાર્યક્રમો થતા હોય છે. વડોદરા શહેરના નવલખી મેદાન ગ્રાઉન્ડ ખાતે 21 તારીખથી 29 ડિસેમ્બર સુધી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન ભવ્યાતિત ભવ્ય રીતે થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં કેટલા ભક્તો પધારશે, કાર્યક્રમની શું રૂપરેખા છે, કેવી રીતે છે, તે તમામ મહાનુભાવો મારી તે અંતર્ગત જાણવું છે. તમામ મહાનુભાવો મારી સાથે જોડાયા છે, તેઓને પણ તેઓની પાસેથી જાણવું છે. તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિરેનભાઈ. રાજુભાઈ, પહેલા તો આપની પાસેથી એ જાણવા ઈચ્છીશ કે આ મહોત્સવ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ મુખ્ય થીમ શું છે, કયા રિલેટેડ ઉજવાઈ રહ્યો છે? આપણે સૌથી પ્રથમ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી, જેમને 2009ની અંદર આપશ્રીએ સ્વપ્ન એક વિચાર્યું કે પુષ્ટિ સંપ્રદાયની અંદર ફર્સ્ટ એવર નેટવર્ક બેઝડ ઓર્ગેનાઇઝેશન, જેના દ્વારા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાહની સ્થાપના થઈ, એ વિવાહોને 15 વર્ષની પૂર્ણાહુતિ અને વડોદરા ખાતે નિત્ય લીલાસ્થ શ્રી ઇન્દિરા બેટીજી દ્વારા જે વૃદ્ધામાં આધ્યાત્મિક સંકુલ થયું, એના 25મા વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે આ સંયુક્ત આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર દેશ વિદેશથી લગભગ 25 દેશોથી બધા ભક્તો અહીંયા આગળ આવવાના છે અને એ લોકોના જીવનની અંદર કંઈક એવી પ્રાપ્તિ થાય જેની અંદરથી એ લોકોને જે વિવાહોનું મિશન છે કે વી સર્વ હેપીનેસ, એટલા અંતરાત્માથી એ લોકોને ખુશીને આનંદ થાય, એના માટેનો આ મેળાવડો, એટલે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ. જી, ભક્તોની વાત કરીએ તો આ મહોત્સવની અંદર કેટલા ભક્તો ઉપસ્થિત રહેવાના છે? આની અંદર અત્યારના અમારું જે પ્લાનિંગ છે એ પ્રમાણે દરરોજના 1 લાખથી વધારે વૈષ્ણવ અને બધા ભક્તો અહીંયા આગળ આવશે. વિદેશમાંથી લગભગ 25 દેશોમાંથી લોકો અહીંયા આવવા માટે તત્પર બની ગયેલા છે. સાથે સાથે ગુજરાતના બધા અલગ અલગ વિભાગોમાંથી અને ગુજરાતની બહાર ભારતના અલગ અલગ પ્રાંતોમાંથી લોકો અહીંયા આવવાના છે. વહેતા ખૂબ આનંદ થાય કે પૂજ્યશ્રીનો એક એવો ભાવ છે, પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીનો એવો ભાવ છે કે આમાંથી કોઈ વંચિત ન રહી જાય. એટલા માટે ઘણા બધા અહીંયા અમારા જે વોલેન્ટિયરો છે એ લોકોને ખાસ આજ્ઞા કરી છે આપશ્રીએ કે નાના ગામમાં જઈ અને લોકો માટે નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરીને એ લોકોને અહીંયા સુધી લઈ આવવા, અને એ રીતના બધા અહીંયા આગળ લગભગ 300થી 500 બસો આવશે અને એની અંદર બધા ભક્તો એની અંદર ઉમટવાના છે. 1008 પોથીજી કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તે રિલેટેડ શું છે? તો આખા જે ઉત્સવ જે થવા જઈ રહ્યો છે એના સૌથી મુખ્ય હાર્દ એ શ્રીમદ ભાગવતજીનું પારાયણ છે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સ્વમુખે શ્રી વાકપતિ સ્વરૂપે આપશ્રી ભાગવત પારાયણ પોતે અહીંયા આગળ કથા કરશે. આપશ્રીની કથા દ્વારા હજારોથી લાખો લોકોના જીવનની અંદર પરિવર્તન આવ્યા. ઘણા લોકો પોતાની જે વ્યસન છે વ્યસન મુક્ત બનેલા છે અને યુવાનોને દિશા આપી રહ્યા છે. એવી જ કથા અહીંયા શ્રીમદ ભાગવતની નવલખી ગ્રાઉન્ડ ઉપર થશે. સાથે સાથે શ્રીમદ ભાગવતના પોથીજીના પારાયણ થશે. 1008 પોથીજી પારાયણ, આ કદાચ ફર્સ્ટ ટાઈમ એવર એક સાથે 1008 પોથીજીના ભૂદેવો સહિત એમના દ્વારા સંસ્કૃત શ્લોકોના ઉચ્ચારણ સહિત આ ભાગવતનું પારાયણ થશે. તો એવી વ્યવસ્થા અહીંયા નવલખી ગ્રાઉન્ડમાં થવા જઈ રહી છે. અલગ અલગ જે પવિત્ર નદીઓ છે ત્યાંનું પણ જળ આવી રહ્યું છે, શું છે?
તો સાથે સાથે અહીંયા આગળ આપણે ભારતના જે બધા મુખ્ય તીર્થો છે, જેવી રીતના ચારધામ છે, 84 કોષ વ્રત છે, એનું અહીંયા આગળ આખું સ્થાપન થશે. એની આપણે જેટલી બધી પવિત્ર નદીઓ છે, એના તીર્થ સ્થાન છે, ત્યાંથી એના પવિત્ર જળોને અહીંયા લાવવામાં આવી રહ્યા છે અને એને અહીંયા આગળ પધરાવવામાં આવશે અને આખા 4 ધામની આખી ઝાંખી કરવામાં આવશે. 84 કોષ વ્રજ એ આખું અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. લાઈફ આપણે પોતે જે ઓરિજિનલ સાઇઝ હોય એ રીતના આપણે આખું ઊભું કરી રહ્યા છે, જેનાથી જે કોઈ પણ અહીંયા આવશે અને 4 ધામ કદાચ ના જઈ શકે તો અહીંયા આગળ વડોદરા ખાતે અહીંયા નવલખી ગ્રાઉન્ડની અંદર જ એનો લાભ મળશે. ઓકે. ચારધામની યાત્રા કે મોટા મોટા તીર્થ જે ભક્તો ન જઈ શક્યા હોય તેઓના પણ દર્શન તેઓને પણ અહીંયા આ નવલખી મેદાન ખાતે જે મહોત્સવ છે તેમાં લાવો મળી શકે છે. સાથે સાથે ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે તમામ સંગઠનોના જે મુખ્ય બિઝનેસમેનો કહેવાય તેઓ ભેગા થયા અને એક સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે શું કહેવા માંગો છો, બિઝનેસ મીટનું પણ આયોજન છે અને જેની અંદર ઘણા બધા બિઝનેસમેનો ઉપસ્થિત રહેશે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે પૂજ્યશ્રીના નેતૃત્વમાં જ્યારે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે પૂજ્યશ્રીનો એક અભિગમ છે કે આટલું જ્યારે મોટું આયોજન થતું હોય ત્યારે ઘણા બધા યુવાનો, ઘણા બધા બિઝનેસમેનો આપણા હિન્દુ સાથે કનેક્ટ થાય, પોતાના બિઝનેસને આટલું મોટું પ્લેટફોર્મ મળે તેના માટે એક બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 22 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સવારે 9 થી 11ના દરમિયાન નવલખી મેદાને ખાતે આનું બિઝનેસ મીટનું આયોજન છે, જેમાં એકબીજા સાથે કનેક્ટ થઈને આપણે એકબીજાના બિઝનેસનો ગ્રોથ કઈ રીતે થાય તેનું એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. સાથે સાથે બિઝનેસ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે જ્યારે વડોદરા શહેર અને ગુજરાત રાજ્ય એન્ટરપ્રેન્યોર અને યુવા ધનથી ખૂબ જ આગળ આવી રહ્યું છે ત્યારે એ લોકો માટે પણ બિઝનેસના ટાઇકુન્સ, ઘણા બધા સારા વક્તાઓ એ પ્લેટફોર્મ પર આવીને સુંદર માર્ગદર્શન આપશે અને જેનો લાભ આપ સૌ નગરજનો મોટી સંખ્યામાં લે તેવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. તો આ પર્ટિક્યુલર બિઝનેસ સમિટનું આયોજન નવલખી મેદાન ખાતે જ સવારે 11 થી 1 દરમિયાન થવાનું છે કે જેમાં ઘણા બધા બિઝનેસમેનો જોડાશે અને એની સુંદર માહિતી અને ઘણા અત્યારના જે લેટેસ્ટ ટોપિક છે એની પણ સુંદર ચર્ચાઓ થશે. તો એમાં આપ સૌ જોડાશો. ત્યારબાદ વિવાહોની લીડરશિપ કોન્ક્લેવનું પણ આયોજન થવા જઈ રહ્યું છે કે જેમાં સવિશેષ અમારા વિવાહોના પદાધિકારો, ઇન્ટરનેશનલ બોર્ડ અને ભારત દેશના બધી બ્રાન્ચોમાંથી પદાધિકારીઓ ભેગા થશે, જેમાં લીડરશિપની ઘણી બધી ચર્ચા થશે. ખાસ કરીને અત્યાર સુધી વિવાહોના માધ્યમ દ્વારા જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે તેની ચર્ચા થશે અને આવનાર સમયમાં જે કંઈ પણ અન્ય પ્રોજેક્ટ્સ છે, નવા પ્રોજેક્ટ્સ છે, તેની સુંદર માહિતી એકબીજા સાથે શેર થશે અને વિચાર વિમર્શ કરવામાં આવશે. આવનાર સમયના જે પ્રોજેક્ટ્સ છે તેનું ડિસ્કશન કરવામાં આવશે. તો આ સમયે આપ સૌને હું નમ્ર અપીલ કરીશ કે મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો જ્યારે આખા વિશ્વ ફલકમાંથી આ આયોજનને માણવા આવી રહ્યા છે બધા, તો આપ પણ મોટી સંખ્યામાં જોડાશો. થેન્ક યુ. ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે બિઝનેસ મીટ, આજનું યુવાધન, યુવા વર્ગ બિઝનેસથી અવેર થાય જ્યારે આખું ગુજરાત એ તરફ વળી રહ્યું હોય, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રમાણે એક હાકલ કરી હોય તેઓને પણ તેઓની વિચારધારાને મર્જ થઈને આ એક ખૂબ સારો એવો બિઝનેસ મીટનો પર કાર્યક્રમ છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે મહોત્સવને, મંદિરે કેવી તડામાં તૈયારીઓ ચાલી રહી છે, શું કહેવા માંગો? પરમ પૂજ્ય ગોસ્વામી 108 ઇન્દિરા બેટીજી મહોદયા, પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમારજી મહોદયના ચરણોમાં દંડવત પ્રણામ. આપ જાણો છો એવી રીતે બરોડાની અંદર વ્રજધામ સંકુલ છેલ્લા 25 વર્ષથી ખૂબ જ મોટું, કે જે સંકુલની અંદર ખાવા, દર્શન અને રહેવાની વ્યવસ્થા થઈ રહી છે ભોજન સાથેની, એવું એક મંદિરનું સંકુલ છે મોટું. આ સંકુલની અંદર પૂજ્ય જે શ્રીના માધવજયંતિ આજે 25 વર્ષ પૂરા થયા છે ત્યારે વૈષ્ણવ હિન્દુ ગ્લોબલ નવલખીની તૈયારીઓ આપ જોઈ રહ્યા છો. સાથે સાથે વ્રજધામની અંદર બધા જ 8 દિવસના મનોરથો સવારે દરેક 12 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી અલગ અલગ મોટા મનોરથો થઈ રહ્યા છે. સાથે હજારો વૈષ્ણવ પધારી રહ્યા છે. 21 તારીખે જે દિવસે આપણી શોભાયાત્રા છે મંદિરથી લઈને નવલખી સુધીની મોટી,
ત્યારે હજારોની સંખ્યામાં વૈષ્ણવો પધારી રહ્યા છે, ભક્તો પધારી રહ્યા છે બહારગામથી આવતા. અને તે દિવસે આપણે 56 ભોગ છે બપોરના 12 વાગે, કે જેનાથી ત્યાંથી 56 ભોગના પ્રસાદી લઈ લોકો અને ભોજન પ્રસાદી સાથે લઈને પછી આખી શોભાયાત્રા નીકળશે. અને એ શોભાયાત્રા ઓછામાં 4 થી 5 કિલોમીટર સુધી હશે. નવલખી સુધી એટલા અલગ અલગ લોકો બધા અંદર પાર્ટિસિપેટ થયા છે, અલગ અલગ ધર્મના બધા સાથે આવી રહ્યા છે. અને આ ખૂબ જ મોટી શોભાયાત્રા અને 8 દિવસ અલગ અલગ મનોરથો સાથે સાથે આ શોભાયાત્રા ગ્રાઉન્ડ પર બી એટલી જ મોટી તૈયારી થઈ રહી છે આપણી, કે જ્યાં જેમ કીધું રાજીવભાઈ ને અમને કે બિઝનેસ મીટ્સ છે, કથા મંડપ મોટો થઈ રહ્યો છે, 50 થી 1 લાખ માણસો સુધીની ભોજન વ્યવસ્થા છે દરરોજની. very good. દરરોજ 300 થી 400 બસ આપણી પાસે બહારગામથી આવી રહી છે. અને આજુબાજુના ગામડામાંથી ઠેઠ રાજકોટથી, ગોંડલથી, આ બાજુ દિલ્હીથી, હૈદરાબાદથી લોકો બધા પધારી રહ્યા છે. એટલે દેશ વિદેશના તો બહુ બધા છે. એના બધાની જ રહેવાની વ્યવસ્થા આપણે કરી રહી છે અને પ્રસાદીની વ્યવસ્થા બી કરી છે. અને દરરોજના કમસે કમ મંદિરના હોય સવારના દર્શનાર્થીઓ 15-20 હજાર 25 હજાર લોકો હશે. સાંજે કથામાં બી 1 લાખ કે 50,000 લોકો જેટલા બી હોય એ બધાની જ વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ. વેરી ગુડ, વેરી ગુડ. લગભગ વિશ્વમાંથી 25થી વધારે દેશોમાંથી ભક્તો જ્યારે ઉપસ્થિત રહેવાના હોય તેઓની રહેવાની વ્યવસ્થા, તેઓનું જમવાની વ્યવસ્થા, એટલે કે એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન, તમામ વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. વિવાહો એટલે કે એ જે યુથ માટે ચાલી રહ્યું છે, આ સાચું ધન શું છે તો યુવા ધન છે. સાચું ધન એ યુવાનોને સદગતિ, સાચી પ્રેરણા, સાચો માર્ગ બતાવવાનું. અને એ જ જે શ્રી છેલ્લા ઘણા વર્ષોની તપશ્ચર્યાથી એ યુવાધન સાચી દિશામાં જાય, સાચા અર્થમાં ભક્તિની અને ધર્મની રક્ષા થાય તે અંતર્ગત તે અર્થે ઘણા બધા આવા ધાર્મિક કાર્યક્રમો કરતા હોય છે. શું કહેવા માંગો છો કે એક્સપોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સ્થળ પર? કયા પ્રકારના એક્સપો છે અને કેટલા લોકો જોડાવા? सर्वप्रथम पूज्य श्री चरणों में साष्टांग दंडवत प्रणाम. परम पूज्य गोस्वामी 108 श्री ब्रजराज कुमार जी महोदय श्री हमेशा कुछ डिफरेंट करते हैं. हमेशा कुछ सोच उनकी डिफरेंट होती है. ये सोच हमेशा एक समाज के लिए होता है, हमेशा एक संगठन के लिए होता है. जब विवाहो ग्लोबल हिंदू वैष्णव एक्सपो का की सोच उनके अंदर आई तो सबसे बड़ा आया कि ये क्यों नहीं ग्लोबल लेवल पे किया जाए. तो ग्लोबल लेवल पे करने का उद्देश्य यही है कि विदेश को देश से जोड़ना और देश को विदेश से जोड़ना. जहाँ 25 देश से लोग यहाँ पे पधार रहे हैं, यहाँ के जितने स्टॉल है, जो 300 से ऊपर यहाँ पे स्टॉल लगाए जा रहे हैं, जिसमें अलग अलग तरह से, जिसमें बिल्डर्स है, मेडिसिन है, मेडिकल्स है, लोकल हस्तकला क्षेत्र है, और भी ढेर सारे लोकल टू ग्लोबल करने का एक उद्देश्य से हम इस एक्सपो का कर रहे हैं, जिसमें सभी वर्ग के लोग इसमें शामिल हो सकते हैं. जिसमें एमएसएमई है, इंडस्ट्रीज़ के लोग हैं, सभी लोगों का इसमें समावेश होने वाला है. इस होने से सबसे बड़ा फ़ायदा यहाँ के जो पार्टिसिपेंट हैं उनको होने वाला है. जो लोग डेली आने वाले हैं, जो पार्टिसिपेंट है, जो लोग यहाँ के प्रोडक्ट्स को ग्लोबल लेवल पर ले जाएंगे, उसका एक सबसे बड़ा समावेश इस एक्सपो में होने वाला है. इस एक्सपो में सबसे जो अहम जो बात निकल कर के आ रही है कि विवाहो एक यूथ का है. तो यूथ के साथ हम स्टार्टअप का एक बहुत बड़ा इसमें एक वो है कि स्टार्टअप का वो कि आप स्टार्टअप कर सकते हैं. इसमें स्टार्टअप के अलग इसमें पार्टिसिपेंट भी आ रहे हैं, जिससे एक मिलेगा, आपको एक प्लेटफॉर्म मिलेगा स्टार्टअप के लिए. आज जब ग्लोबल लेवल पर गुजरात का वाइब्रेंट गुजरात का आयोजन हो रहा है, उस समय हम गुजरात में, मध्य गुजरात के पूरे उस रीजन के लिए एक एक्सपो का जब इस्तेमाल कर रहे हैं, तो एक बहुत बड़ी एक संदेश जाता है कि विश्व भर में कि हमारा एक एक्सपो एक सभी वर्गों के लिए समावेश हो रहा है. ઓકે. હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને એ પણ ગ્લોબલ. તમે જે પ્રમાણે સાંભળ્યું તે પ્રમાણે અલગ અલગ રીતે એક્સપોની પણ વ્યવસ્થા છે. ભાગવત કથાનું પણ પારાયણ જીજશ્રીના મુખારબિંદથી સાંભળવા મળશે, તેનો પણ લાભ મળશે. સાથે સાથે એક બિઝનેસ મીટ પણ છે, સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો જે યુવા વર્ગને સાચી દિશા, ભક્તો માટે જ્યારે આવું ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. 21 તારીખથી 29 તારીખ સુધી, 21 થી 29 વડોદરા શહેરની મધ્યમાં નવલખી મેદાન ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું, શહેરીજનોને સ્પાર્કલ ન્યૂઝના માધ્યમ થકી એક અપીલ કરીએ છીએ કે આવો આપણે સૌ સાચા અર્થમાં ધર્મની રક્ષાને અર્થે આવો થતા ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈએ.
આપણે પણ આગળ આવીએ, આપણે પણ આપણી જે યુવા પેઢી છે તેનું સાચા અર્થમાં રક્ષણ કરીએ, રક્ષા કરીએ. એ રક્ષા વ્યસનોની છે, એ રક્ષા વિચારોની છે, એ રક્ષા આંતરકલેશની છે, એ રક્ષા બાહ્ય જે પ્રદૂષણ છે એ કયું પ્રદૂષણ છે, હઠમાન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, એ તમામથી બચવા માટે આવા ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે. જે શ્રી વિવાઈઓ તો ઘણા બધા આવા ધાર્મિક કાર્યક્રમો કરી જ રહે છે, પરંતુ જ્યારે આ મહોત્સવ આપણા ઘર આંગણે હોય, વડોદરા શહેર માટે સદભાગ્યની વાત છે, વડોદરા શહેર માટે એક ગૌરવની વાત છે કે આપણા ઘર આંગણે શહેરની મધ્યમાં નવલખી મેદાન ખાતે જ્યારે થવા જઈ રહ્યો હોય તો આવો આપણે સૌ આ મહોત્સવમાં જોડાઈ મહોત્સવની શોભા વધારે, પરંતુ સાથે સાથે આપણું પણ સદભાગ્ય જ્યારે એક ઉત્તમ તક હોય તે તકનો લાહવો લઈએ. અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો અને અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું. મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ. આ સાથે વિવાયો ઇન્ટરનેશનલ વતી તથા પૂજ્યશ્રી બ્રજરાજકુમારજી મહોદયશ્રી વતી સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના બધા જ પ્રેક્ષકોને મારા હૃદયપૂર્વકના આમંત્રણ છે કે તમે આની અંદર આવો, જોડાઓ, આનો બીજા લોકો સુધી પણ પહોંચાડો કે આમાંથી કોઈ વંચિત ન રહી જાય. અને સાથે સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના બિરેનભાઈ, પરેશભાઈ વગેરે સર્વેને અમારા ખૂબ અમારા તરફથી આભાર કે અમને આ મોકો આપ્યો છે કે અમે તમારા સુધી પહોંચી શકીએ. વેલકમ.